ચૈતર વસાવાની જામીન અરજી હજી સુધી ફાઇલ થઈ નથી। ચેતરભાઈના કેસમાં અમે થોડું ડિસ્ટિંક્શન એવું છે કે એમની ઉપર આર્મ્સ એક્ટની ધારાઓ પણ લાગે। શકુંતલાબેનની હિયરિંગ પણ આવતીકાલે શરૂ થશે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીએ ગુજરાત હાઈકોર્ટની અંદર પહોંચી હોવાના સમાચારો વાયુ વેગે પ્રસરી રહ્યા છે, પરંતુ આ વાતમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી। સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ ચાલી રહી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા મામલે તેમની ધારાસભ્ય પદ બચાવવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને ચૈતર વસાવાના એડવોકેટ એ ગુજરાત હાઈકોર્ટની અંદર તેમનું ધારાસભ્ય પદ બચાવવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ આ આખી કેસમાં જ્યારે ન્યૂઝરૂમની ટીમે ચૈતર વસાવાના એડવોકેટ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આખા એ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે। શું છે આખી ઘટના અને કેમ ચૈતર વસાવાની અરજી હજી સુધી ગુજરાત હાઈકોર્ટમાં નથી પહોંચી, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। વર્ષ 2023ની અંદર બનેલી ઘટના કે જ્યાં ડેડિયાપાડાની અંદર વનકર્મી પર હુમલાની ઘટના હતી, જેમાં કેટલાક ખેડૂતો હતા, કેટલીક મહિલાઓ હતી અને ખુદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે હતા। ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઉલ્લેખ છે આર્મ્સ એક્ટનો, એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફાયરિંગ કર્યું હોવાના પણ આરોપો લાગ્યા છે। જો કે એ જ આરોપને લઈને નર્મદા સેશન્સ કોર્ટે તેમની સામે ગંભીર કલમો અંતર્ગત, ભલે તેઓ ચૂંટાયેલા સદસ્ય છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, પરંતુ આર્મ્સ એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને તે અંતર્ગત તેમને દોષી જાહેર થતાં જ 7 વર્ષની સજા ફટકારી। જો કે આ કેસની અંદર ચૈતર વસાવાની સાથે મદદગારીની અંદર રહેલા એ તેમના ધર્મપત્ની છે શકુંતલા વસાવા અને તેની સાથે અન્ય 4 જેટલી મહિલાઓ પણ છે અને અન્ય કેટલાક ખેડૂતો મળીને કુલ 9 આરોપીઓને 7 વર્ષની સજા અને દંડની રકમ પણ આપવામાં આવે છે। ત્યારબાદ અટકળો એ તે જ થાય છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ શું? ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ બચાવવા માટે આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટની અંદર લડત લડવા માટેની તૈયારીઓ પણ દર્શાવી હતી। એ નિવેદનો જ્યારે ચૈતર વસાવાને સજા પડી એ દરમિયાનના હતા અને ત્યારબાદ હવે આવે છે નવા વળાંકો। ચૈતર વસાવાના એડવોકેટ કે જે ગુજરાત હાઈકોર્ટની અંદર આખી આ ઘટનામાં દલીલો કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, જામીન અરજી અંતર્ગત ચર્ચાઓ જે ચાલી રહી હતી તે સંદર્ભે અમે એડવોકેટ પુનિત સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો। જ્યારે અમે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી એ ફાઇલ થઈ ચૂકી છે, તેની સાથે અન્ય જે ખેડૂતો છે તેમની જામીન અરજી ફાઇલ થઈ છે। ચૈતર વસાવાની જામીન અરજી હજી સુધી ફાઇલ થઈ નથી। કેમ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી હજી સુધી ફાઇલ નથી થઈ, કયું એવું કારણ હતું? સાંભળો એડવોકેટ પુનિત સાથે કરેલી વાતચીતને। વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા સહિત જે 8 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, તે કેસમાં એક મહિલાના જામીન મંજૂર થયા છે, પરંતુ હજી અન્ય આરોપી જેલમાં બંધ છે અને તેમની એક બાદ એક પિટિશનો જે છે જામીન અરજીની તે ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ થઈ રહી છે અને તેમાં સુનાવણીઓની પણ શરૂઆત થઈ છે। એડવોકેટ પુનિત આપણી સાથે જોડાય છે, સીધી ચર્ચા તેમની સાથે કરીએ। પુનિતભાઈ, કેટલા લોકોની અરજી એ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીનને લઈને અત્યારે થઈ ચૂકી છે અને દલીલો પણ એ કોર્ટની અંદર થઈ રહી છે જામીન અરજી મેળવવા માટે? જી, 5 જે ખેડૂતો છે કેસમાં, જે ટ્રાયબલ ખેડૂતો છે એમની જામીન અરજી અને અપીલ ફાઇલ થઈ ગઈ છે। એમાંથી એક જે 10 દિવસનું બાળક હતું એમને જામીન મળી ગયા છે અને બાકી જે 4 જણા છે એમની જામીન અરજી પર હિયરિંગ ચાલુ ગઈકાલે થઈ છે અને જે શકુંતલાબેન છે ચેતરભાઈના ભાઈ, એમની જામીન અરજીની સુનાવણી પણ કાલે શરૂ થશે આગળ। તો અત્યાર સુધી જે ચર્ચાઓ ચાલતી હતી કે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને દલીલો શરૂ થઈ છે, એમાં કેટલી વાતમાં તથ્ય? કેમ કે તમામ લોકો એ જાણવા માટે ઉત્સુક છે, ખાસ એ તેમના મત વિસ્તારના લોકો અને આદિવાસી લોકો, કે ચૈતર વસાવાને જામીન ક્યારે મળવાના છે અથવા તો તેમની જામીન અરજી ઉપર શું કઈ દલીલો થઈ છે? ત્યારે ચેતરભાઈનું માનવું એવું હતું કે પહેલા જે ખેડૂતો અને જે લેડી એક્યુઝ છે એ બધાને થઈ જાય અને ચેતરભાઈના કેસમાં અમે થોડું ડિસ્ટિંક્શન એવું છે કે એમની ઉપર આર્મ્સ એક્ટની ધારાઓ પણ લાગેલી છે, એટલે એમની અપીલ તૈયાર થઈ રહી છે અને હિયરિંગમાં અત્યારે ગઈકાલે કોર્ટે ખાલી અત્યારે બધા એક્યુઝનો રોલ, કારણ કે જ્યારે બેલ આપવાના હોય, કન્સિડર કરવાના હોય તો દરેક એક્યુઝનો રોલ કોર્ટને ખબર હોવી જોઈએ, એટલે કોર્ટે દરેક એક્યુઝના રોલને ચર્ચાઓ ગઈકાલે ચાલુ થઈ છે અને કોર્ટ એ રીતે એક્ઝામિન કરી રહી છે કે કોનું શું રોલ છે આ કેસમાં। અચ્છા પુનિતભાઈ, આવતીકાલે જ્યારે કોર્ટની અંદર ફરી એકવાર દલીલો થશે, ચર્ચાઓ જ્યારે થશે,
ત્યારે એ 5 ખેડૂતોની ચર્ચાઓ કરવાની છે કે પછી સાથે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને લઈને પણ ચર્ચાઓ થશે? યસ, શકુંતલાબેનની હિયરિંગ પણ આવતીકાલે શરૂ થશે. હા, આશા કોર્ટની તરફથી જે ગતરોજ જે તમામ આરોપીઓ છે, જે એક્યુઝ છે, કે એમની આ આખી ઘટનામાં શું રોલ હતો અને શું રોલ ન હતો, અને જે એક ચર્ચા ચાલી રહી છે કે 2023માં ઘટના બની ત્યારે કથિત રીતે ફાયરિંગની વાત હતી, જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ વાતો એ કોર્ટ સમક્ષ જણાવવામાં આવી કે આ આરોપીઓ હતા જેમનો આ કેસમાં આ રોલ હતો. કોર્ટે બધા આરોપીઓના જે રોલ છે એ બાબતે ચર્ચા શરૂ કરી છે, કારણ કે જ્યારે રેકોર્ડ જોવામાં આવે છે તો આખા કેસનો રેકોર્ડ જોવામાં આવે છે. એટલે ચર્ચા તો બધા આરોપીઓના કેસની થઈ. ઇનફેક્ટ ગઈકાલે જે મુખ્ય સરકારી વકીલ છે એ હાજર નહોતા, એમને પછી ટાઈમ માંગેલું, અને જે સ્પેશિયલ પ્રોસિક્યુટર હતા જે ત્યાં ટ્રાયલ કોર્ટમાં અપિયર થયા હતા એ પણ હાજર હતા. એમની સમક્ષ હિયરિંગ જ્યારે શરૂ થઈ કોર્ટની સમક્ષ અને એ હાજર હતા, કોર્ટે એમને પ્રશ્ન પણ કર્યો કે આ જે ફાયરિંગનો ઇન્સિડન્ટ વિશે આવે છે તો એમાં શું ફોરેન્સિક સાયન્સ રિપોર્ટ વિશે કઈ ખબર પડી? તો એમને ફેરલી એડમિટ કર્યું કે ફોરેન્સિક સાયન્સમાં કે બેલેસ્ટિક રિપોર્ટમાં કે કઈ એમાં આવ્યું નથી, પણ કોર્ટે બીજા સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના હિસાબે કર્યું છે. હવે એ સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ શું છે એ જ્યારે હિયરિંગ આગળ વધશે એટલે કોર્ટ કન્સિડર કરશે. તો આ હતા એડવોકેટ પુનિત, જેમની સાથે વાતચીત કરી, જેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી હજી સુધી ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ નથી કરી, ન તો તેમની જે સજા મળી છે તે સજાને સ્ટે લાવવા માટેની કોઈ અરજી. હાલ પૂરતી જે અરજીઓ કરવામાં આવી હતી તે ચૈતર વસાવાની સાથે રહેલા 6 આરોપીઓ છે તેમની જામીન અરજી મૂકવામાં આવી છે, જેમાંના એક મહિલા કે જેમને 18 દિવસનું નવજાત બાળક હતું, તે બાળકના રક્ષણ, તે બાળકના આવનારા ભવિષ્યને જોતા એક મહિલાના જામીને ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. તેની સિવાય અન્ય તમામ લોકો એ જેલમાં બંધ છે. જો કે ચૈતર વસાવા સાથે રહેલા અન્ય 5 જેટલા ખેડૂતો જે છે તેમની જામીન અરજી થઈ ચૂકી છે, તેમાં સુનાવણીઓની શરૂઆત પણ થઈ હતી, અને હવે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની પણ જામીન અરજી ગત મોડી સાંજે ફાઇલ થઈ ચૂકી હોવાની વાત એડવોકેટ પુનિતે કરી. આખી આ ઘટનાની અંદર તેમણે મહત્વપૂર્ણ વાતનો ખુલાસો એ પણ કર્યો કે તમામ લોકોના જામીન અરજી અંતર્ગત સુનાવણીઓની શરૂઆત થાય ત્યારબાદ ચૈતર વસાવાની જામીન અરજી માટેની તૈયારીઓ કરવામાં આવશે. જો કે હાલ એક કાચું ટ્રાફિકિંગ થઈ ચૂક્યું છે, કેમ કે ચૈતર વસાવાની સામે આર્મ્સ એક્ટની કલમો સહિતની ગંભીર કલમો લાગી હતી કે જેના કારણે તેમાં તેમની જામીન અરજી પાછળથી મૂકવામાં આવશે, કે જેની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગયા બાદ. બાકી હાલના તબક્કાની અંદર ચૈતર વસાવા સિવાય તમામ લોકોની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ થઈ ચૂકી છે. પહેલા દિવસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં તમામ આરોપીઓનો શું રોલ હતો તે સંદર્ભે માહિતીઓ આપવામાં આવી હતી. હવે આ કેસની અંદર આવનારા સમયમાં એટલે કે આવતીકાલે ફરી એકવાર સુનાવણી હાથ ધરાશે, અને આવતીકાલની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચાઓ અને મોટા ઘટસ્ફોટ અથવા તો જામીન અરજી અંતર્ગત ગુજરાત હાઈકોર્ટ આવનારા સમયમાં મુખ્ય નિર્ણય પર આવે તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.